नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 160 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 161 થી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 241 નીચે પત્રાંક 161 કોની ઉપર લખાયો છે અને કઈ તિથિએ તારીખે લખાયો છે એ નથી. કૃપાળુદેવ જાણે કે પત્રમાં પોતે સ્વયં પોતાની સાથે વાર્તાલાપ કરતા હોય એવું લાગે છે. અહીંયા લખે છે કે એ સહજ આત્મ સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો. એ સહજ આત્મ સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો તે કહો. આવી વિભ્રમ અને દિગ્મૂઢ દશાથી પછી એનો પોતે જ ઉત્તર આપ્યો છે. હું શું કહું, તમને શું ઉત્તર આપું. મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. ક્યાંય દ્રષ્ટિ ઠરતી નથી અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચા નીચા પરિણામ પ્રવહ્યા કરે છે. ઊંચા નીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે. આખી વાત એ રીતે લખી છે કે મતિ મૂંઝાઈ ગઈ છે. બુદ્ધિપૂર્વક જે સમાધાનો હવે કંઈક એમાં અગવડ પડે છે. ખેદ થઈ રહ્યો છે આત્મામાં અને ક્યાંય સ્થિરતા થતી નથી. એમ લાગે છે કે જાણે કે કાંઈક ખૂટે છે, કંઈક નથી, એવો બધો આખો ભાવ એમણે પ્રગટ કર્યો છે. નિરાધાર અને નિરાશ્રય થઈ ગયા છીએ. પરિણામ પણ એવી રીતે થઈ રહ્યા છે. ઊંચા નીચા પરિણામ નો પ્રભાવ આવી રહ્યો છે. અથવા તો અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે. લોકાદિક સ્વરૂપમાં અવળા વિચાર આવ્યા કરે એટલે જે લોકનું સ્વરૂપ ને એનું વર્ણન જે છે તેના સંબંધી કંઈક આશંકાઓ વગેરે રહે છે કે આવું હશે કે કેવું હશે. એમાં ભ્રાંતિ અને મૂળતા રહ્યા કરે છે. કઈ દ્રષ્ટિ પહોંચતી નથી. ભ્રાંતિ પડી ગઈ છે કે હવે મારામાં કઈ વિશેષ ગુણ દેખાતા નથી.
હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. બધી વાત પછી એક જે છે તે એ રીતે વિચારી રહ્યા છે. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી, ખરા ભાવથી મને ઈચ્છતા નથી, અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. બીજાઓ જે કૃપાળુદેવને માનતા હતા એમના સંબંધી પણ કૃપાળુદેવને હવે એમ લાગે છે વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો તેનો પણ ખેદ થાય છે. તો અંદરમાંથી જ પાછા પ્રશ્નને ઉત્તર આવ્યા કરે છે. હજી તો પોતાની વાત કહે છે કે બધા દર્શનમાં શંકા થાય છે, આસ્થા આવતી નથી. બધા દર્શનમાં શંકા થાય છે, આસ્થા આવતી નથી. તો પાછો એનો જવાબ આવ્યો અંદરમાંથી કે જો એમ છે તો પણ ચિંતા નથી, આત્માની આસ્થા છે કે તે પણ નથી, આત્માની તો શ્રદ્ધા છે કે તે પણ નથી. બધા દર્શનમાં શંકા થાય છે, બધા દર્શનમાં આસ્થા આવતી નથી, તો જેમ છે તો પણ કઈ ચિંતાનું કારણ નથી. ફક્ત એ કહો તમે કે આત્માની શ્રદ્ધા આસ્થા છે કે તે પણ નથી. પોતે જ પોતાને પ્રશ્ન કરે છે, પોતાનું અંતઃકરણ જાણે કે પ્રશ્ન કરી રહ્યું છે. કોઈક વખત કૃપાળુદેવ એમ પણ લખે છે કે નેપથ્યમાંથી એમ આવે છે, એવી રીતે પણ લખ્યું છે, પણ આ પોતાનું અંતઃકરણ સામે પ્રશ્ન કરી રહ્યું છે, તેનો પોતે ઉત્તર આપે છે કે તે આસ્થા છે, આત્માની આસ્થા છે કે તે પણ નથી. તો કે તે આસ્થા છે, તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે. આત્માની બરાબર શ્રદ્ધા છે, આસ્થા છે, તેનું અસ્તિત્વ છે આત્માનું, અને એનું અસ્તિત્વ પાછું નિત્ય છે, એવી પણ આસ્થા છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે, એવી એમને આસ્થા છે, એવી શ્રદ્ધા છે આત્મા વિશે. આત્મા ચેતન છે, નિત્ય છે, એનું અસ્તિત્વ છે, એવી એમને આસ્થા છે, શ્રદ્ધા છે. અજ્ઞાને કરતા ભોગતાપણું છે, જ્ઞાને કરતા ભોગતાપણું પરયોગનું નથી, આવી પણ આસ્થા છે. આમાં તો બધું આવી ગયું. આત્માની આસ્થા છે, શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા છે? તો આત્માના અસ્તિત્વની, આત્માના નિત્યત્વની, આત્માના ચૈતન્યવંત આત્મા છે એવી ચૈતન્યત્વની તો શ્રદ્ધા છે. એટલું જ નહીં, પણ પાછી એ પણ શ્રદ્ધા છે કે આ કરતા ભોગતાપણું છે એ અજ્ઞાનને કારણે છે. કરતા ભોગતાપણું જે છે એ અજ્ઞાનને કારણે છે, અજ્ઞાને કરતા ભોગતાપણું છે. એટલે વાસ્તવમાં કરતા ભોગતાપણું જીવને નથી. જ્ઞાને કરતા ભોગતાપણું પરયોગનું નથી. જ્યારે જ્ઞાનથી વિચાર કરે છે તો ખ્યાલ આવે છે કે પરનું તો કરતા ભોગતાપણું છે જ નહીં, પરના યોગે કરતા ભોગતાપણું છે જ નહીં. જે કાંઈ કરવું, ભોગવવું જે છે એ પોતાનું પોતાને વિશે જ થાય છે. પોતાની સત્તામાં પોતે પોતાના અનંત ગુણના ભવનને અનુભવે એવી પોતાની સત્તામાં જ પોતે રહ્યો છે. પરમાં એને કાંઈ કરવા પણ નથી, પરને ભોગવવા પણ નથી, પર સુધી એ પહોંચતો નથી. આ આત્મા પર સુધી પહોંચતો નથી, તો પરને કરે કે પરને ભોગવે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. અને આ તો મૂળ વાત છે, મહત્વની વાત છે. અને સાથે પોતાનું અસ્તિત્વ છે એનો સ્વીકાર, અને એ પણ કેવું? નિત્ય. જ્યારે નિત્ય અસ્તિત્વ મારું છે તો એનો અર્થ એ થયો કે હું અવિનાશી છું. નિત્ય તો ત્યારે જ કહેવાય કે જેની કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી, તો જ નિત્ય હોય. અને આવું નિત્ય સ્વરૂપ, અને એ પણ પાછું કેવું કહે છે કે ચૈતન્યવંત, ચૈતન્યવંત આવું સ્વરૂપ છે. અને એમાં પણ ચૈતન્યવંતની અંદર પણ પાછી સાથે બીજી વાત કેવી લીધી કે પરનું તો પોતે કાંઈ કરી શકે કે પરને ભોગવે એવું તો વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે બધાથી પોતે અલિપ્ત છે, જુદો છે.
અને પરનું કરતા ભોગતાપણું જે છે એ તો અજ્ઞાન છે. આ સૌથી મોટી ને મહત્વની વાત જે છે એ માટે કૃપાળુદેવને કોઈ આશંકા નથી. શંકાની તો વાત જવા દો, કોઈ આશંકા નથી. આમ તો વાત બરાબર જ છે, પણ કાંઈક મૂંઝાયા છે અને એ મૂંઝવણની વાત કરે છે અને પાછો અંતરમાંથી જ પ્રશ્ન આવે છે, જવાબ પણ આવે છે. મૂળ વસ્તુ જુઓ, મૂળ વસ્તુમાં તો કાંઈ મૂંઝવણ નથી, અને જેને મૂળ વસ્તુમાં જ મૂંઝવણ નથી તો પછી ચિંતા શાની? બહારના કંઈક એવા વિકલ્પો હોય, પરનું લક્ષ કરતા કંઈક વિકલ્પો એવા થયા હોય, પણ અંદરમાં મૂળ વાત બરાબર છે એટલે એ બધું સમી જાય છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞાન આદિ તેનો ઉપાય છે એટલી આસ્થા છે, પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત વર્તે છે તેનો મોટો ખેદ છે. આ આસ્થાની તો વાત કરી કે પરનું કરતા ભોગતાપણું પણ નથી, જ્ઞાને કરીને તો એમ પણ નથી, અજ્ઞાને કરીને કરતા ભોગતાપણું છે. અસ્તિત્વની વાત કરી, નિત્યત્વની વાત કરી, ચેતનત્વની વાત કરી, અને પછી પાછા કહે છે કે જ્ઞાન આદિ તેનો ઉપાય છે. પોતાનું એવું સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ, અનુભૂતિ, પૂર્ણપણે પ્રાપ્તિ, એનો ઉપાય જ્ઞાનથી છે. જ્ઞાન આદિ તેનો ઉપાય છે એટલી આસ્થા છે, એટલે જ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. એ વાત પણ એમને એમ જ છે, બરાબર જ છે. એ આસ્થા છે, એવી શ્રદ્ધા છે, બરાબર છે. જ્ઞાન આદિ તેનો ઉપાય છે. સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય શું? બાહ્યના વ્રત તપ કઈ એનો ઉપાય નથી, શુભ ભાવ કઈ એનો ઉપાય નથી. ભગવાનની કોઈ કૃપા થઈ જાય કે મહાપુરુષની કોઈ કરુણા થઈ જાય, કોઈ વાસ્તેપ નાખી દે એટલે શું સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય? એ શું એનો ઉપાય છે? ના, એવો કોઈ ઉપાય નથી. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાન આદિ તેનો ઉપાય છે. પોતાનું જ્ઞાન, પોતે જ જ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એનો ઉપાય જ્ઞાન છે. કેટલું બધું સ્પષ્ટ અહીંયા તો લખ્યું છે. એમના અંતરમાં આ ભાવ જે છે એ તો જરાય ખસ્યા નથી. મૂંઝવણનો સમય છે, મૂંઝવણનો કાળ અત્યારે વીતી રહ્યો છે, એ વખતે પણ મૂળ વાતમાં કાંઈ ફેર પડ્યો નથી. કેવી અદ્ભુત વાત છે એમની. જ્ઞાન આદિ તેનો ઉપાય છે એટલી આસ્થા છે. એ આસ્થા ગઈ નથી, એ શ્રદ્ધા બરાબર છે, પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત વર્તે છે તેનો મોટો ખેદ છે. એટલે કે એમ ચિંતન કરી અને જ્ઞાન ભાવે થવાનો પુરુષાર્થ અત્યારે નથી થઈ રહ્યો, એનો મોટો ખેદ છે. જો ખેદ ક્યાં છે એ બતાવ્યો છે. કંઈક કારણવશ બહારની કોઈ વાત, વેપાર વગેરે જે કંઈ ચાલતું હોય એના કારણે કે એનામાં લક્ષ ગયું હોય કે બીજે, તો એના વિચાર રહેતા હોય એટલે જે જ્ઞાન આદિ ભાવે પરિણમી, જેની પોતાને પૂરેપૂરી શ્રદ્ધા છે એવું પોતાનું સ્વરૂપ, એની પ્રાપ્તિ જ્ઞાન આદિ ભાવે પરિણમીને, જ્ઞાનાદિ ભાવે પરિણમીને, જ્ઞાનાદિ ભાવે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનની અંદર જ્ઞાન સ્વભાવ છે પોતાનો, એમાં ઉપયોગને લઈ જઈને એમ જ્ઞાનાદિ ભાવે પોતે પરિણમી અને એ કરી શકે એમ છે. પણ અત્યારે કંઈક બીજા વિકલ્પો વગેરે ચાલી રહ્યા છે એટલે એ થતું નથી, અને એટલા માટે તો ઉલટો ખેદ થાય છે. જ્ઞાન આદિ તેનો ઉપાય છે તેટલી આસ્થા છે, પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત વર્તે છે તેનો મોટો ખેદ છે. તો પછી પ્રશ્ન કરે છે પાછો કે આ જે તમને આસ્થા છે તે જ સમ્યક દર્શન છે, શા માટે મૂંઝાઓ છો, વિકલ્પમાં પડો છો? તમને આ જે આસ્થા છે, આત્માની આસ્થા, આત્માના નિત્યત્વની, ચેતનત્વની, એનું અકર્તાપણું, અભોક્તાપણું જ્ઞાને કરીને, અને કરતા ભોગતાપણું તો કહેવા માત્ર છે, અજ્ઞાને કરીને છે. પોતે પોતાના ભાવના જ કરતા છે અને એની પ્રાપ્તિનો ઉપાય જે છે જ્ઞાન દ્વારા જ થાય એવું છે, અને એમાં કાંઈ ફેર નથી પડ્યો. એ આસ્થા, એ શ્રદ્ધા એમને બરાબર જ છે. તો પછી કહે છે કે તો પછી શું ચિંતા કરવાની જરૂર છે, શું કામ મૂંઝાઓ છો?
આ જે તમને આસ્થા છે તે જ સમ્યક દર્શન છે. શા માટે મૂંઝાઓ છો? શા માટે વિકલ્પમાં પડો છો? કાંઈ વિકલ્પમાં પડવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર જ નથી. મૂળ વાત તો જેમ જોઈએ તેમ જ છે. પોતે ને પોતે જ પાછો અંદરમાંથી બળપૂર્વક તેનો ઉત્તર આપે છે. તો પછી મૂંઝાવાની શું જરૂર છે? આવું ચિંતવન, કેવું ચિંતવન ચાલી રહ્યું છે કૃપાળુદેવની વાત. આગળ કહે છે કે તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિ સ્થાન માટે, જીન કથિત કેવળ જ્ઞાન તથા વેદાંત કથિત કેવળ જ્ઞાન માટે તથા શુભાશુભ ગતિ ભોગવવાના લોકના સ્થાન તથા તેવા સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે તથા તેના માપને માટે વારંવાર શંકા અને શંકા જ થયા કરે છે અને તેથી આત્મા ઠરતો નથી. શું વાત કરી દીધી કે આ બધું જે છે એનો વિચાર આવે છે અને એમાં કાંઈક હજી શંકા રહ્યા કરે છે. જે વર્ણનો આવ્યા છે ને લોક સંબંધીના, લોકનું સ્વરૂપ, એની આખી જે વાત 14 બ્રહ્માંડની વાત કરવામાં આવી છે, 14 રાજલોકની વાત આપણે કહીએ છીએ તે પ્રમાણે, અને એમાં બધા જે ખંડ કહીએ છીએ એની વાત, દ્વીપ કહીએ છીએ એની વાત, એવી ભૂમિની વાત, ભોગ ભૂમિ ને કુભોગ ભૂમિ ને, અને આર્યખંડ ને મ્લેચ્છખંડ ને ભરત ક્ષેત્ર ને મહાવિદેહ ક્ષેત્ર ને જંબુદ્વીપ ને આ બધી વાત ને પછી એની અંદર રહેલા જુદા જુદા પ્રકારે જીવો અને એમના દેહમાન વગેરેની વાત, અને આ બધી વાત જે છે ને એમાં એવા સ્થાનો છે કે જ્યાં પુણ્યના ફળને ભોગવી શકાય એવી ખૂબ અનુકૂળતાઓ હોય એવા સ્થાનોની વાત પણ છે. એ બધી વાત જે છે હમણાં જ આપણે આ બધું કર્યું છે એટલે વધારાનો વિસ્તાર નથી લેતા. તો કે એ બધાના તો એના એ સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે તથા તેના માપને માટે, એના માપ, આટલું મોટું માપ, આટલું મોટું માપ, આ બધા છે ને દેવલોકમાં પણ બધાની અવગાહના જુદી જુદી છે. જેમ ઊંચા દેવલોકમાં જાય એમ એમ એની અવગાહના નાની થતી જાય છે. તો કે છે કે એ માપ માટે વારંવાર શંકાને શંકા જ થયા કરે છે કે આમ હશે આમ હશે. એટલે એ વિચારના લીધે આત્મા શાંત થતો નથી, ઠરતો નથી, એટલે શાંત પડતો નથી અને પોતાના સ્વભાવ ભાવે જે થવું છે એ થવાતું નથી, એ ઉપાય થતો નથી, જ્ઞાન ભાવે પરિણમવાનું થતું નથી. આ એનું કારણ સમજાવ્યું. તો હવે અંદરથી જવાબ આવ્યો કે જીનોક્ત તે માનો ને, એટલે જીનેશ્વર ભગવાને જે કહ્યું છે એને માનો ને. જીનોક્ત, જીને કહ્યું છે તે માનો ને. બીજાની વાતમાં શા માટે પડશે? એમને કહ્યું ને જીન કથિત કેવળ જ્ઞાન તથા વેદાંત કથિત કેવળ જ્ઞાન માટે પણ એમને બધી શંકા ને બધું થાય છે. એના બંને પ્રમાણેની જે વાત લીધી છે તો પછી અંતરમાંથી જવાબ આવે છે કે જીનોક્ત તે માનો ને. તો પછી પાછી એમાં પણ કંઈક શંકા પડે છે. એટલે કહે છે કે ઠામ ઠામ શંકા પડે છે. 3 ગાઉના માણસ, ચક્રવર્તી આદિના સ્વરૂપ વગેરે ખોટા લાગે છે. આટલા મોટા માણસ એમ એટલી અવગાહના હશે ખોટું લાગે છે, એટલે નથી બરાબર, કઈ બેસતું નથી એમ. પૃથ્વી આદિના સ્વરૂપ અસંભવિત લાગે છે. તો અંદરથી જવાબ આવ્યો કે તેનો વિચાર છોડી દેવો. એવું લાગતું હોય તો અત્યારે એનો વિચાર છોડી દેવો. અને આ જ વાત છે. કોઈક વસ્તુ આપણને ન સમજાય અને જો શાસ્ત્રમાં આવી હોય તો એને અધ્યાર રાખવી કે હમણાં મને નથી સમજાતું પણ પછી આગળ ઉપર મને સમજાશે, મને એવા સમજાવનારના નિમિત્ત પણ પ્રાપ્ત થશે અને મને સમજાશે. એમ કરી અને વાતને અધ્યાર રાખવી, મૂંઝાવવું નહીં અને એના એ જ વિચારમાં રહેવું નહીં. મૂળ વિચાર જે છે એને છોડવો નહીં. હું ભગવાન આત્મા, શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ અને મારા સ્વરૂપમાં હું એકાગ્રતા કરી અને સહાનુભૂતિ કરવા માટે સક્ષમ છું. બહારના કાર્યો કરવા માટે હું સક્ષમ નથી. એ કાર્યો થાય છે અને એમાં હું મારું કરતા પણ સ્થાપું છું કે મેં કર્યું.
એ મિથ્યા અભિમાન છે. એ તો થવાનું હતું તે જ થાય છે. કોઈ કોઈનું કાર્ય કરતું નથી. આ મૂળ વાત જે છે, અને સ્વરૂપમાંથી જ આનંદની પ્રાપ્તિ થાય છે. જેટલા સિદ્ધ થયા એ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી સ્થિર થયા સ્વરૂપને વિશે, અને એમ જ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ કર્યા, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા, અને પછી સિદ્ધ થયા. આ જ રાજમાર્ગ છે. આ વાતમાં દ્રઢતા હોય તો પછી બીજી કેટલી બધી વાતો છે કે જે ન સમજાય તો એને અધ્યાર રાખવી એટલે કે હમણાં નથી સમજાતી, પછી સમજાશે, પછી એ વાતની સ્પષ્ટતા થશે. કેમ કે જૈન દર્શન આખું અનેકાંત સ્વરૂપ છે. એટલે કે ત્યાદવાદ મુદ્રિત ભગવાનની વાણી છે. વસ્તુનું સ્વરૂપ, દરેક વસ્તુ જે છે એનામાં અનંત ધર્મ છે. તો જુદા જુદા ધર્મની અપેક્ષાથી વિચાર કરીએ તો ઘણી બધી વાત હોય. કોઈ અપેક્ષાથી આમ, કોઈ અપેક્ષાથી તેમ, વિરોધાભાસી વાતો પણ હોય. પણ એને જિનેશ્વર ભગવાને તો સ્પષ્ટ સમજાવી છે કે ભાઈ આ અપેક્ષાથી આમ અને આ અપેક્ષાથી તેમ. એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને વસ્તુના સ્વરૂપને તારે ક્યાં બદલવું છે? તું ક્યાં એને બદલી શકે છે? આટલો તો તને નિર્ણય છે ને. વસ્તુ તો જેમ છે તેમ છે. ભગવાને કાંઈ બનાવી નથી. 6 દ્રવ્ય કાંઈ ભગવાને ઉત્પન્ન કર્યા નથી. ભગવાને કાંઈ એવું નિયમન નથી કર્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કાર્ય ન કરી શકે. એ તો અનાદિનું પરમ સત્ય ચાલ્યું આવે છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, અને ભગવાને એ જાણ્યું છે, એટલી જ વાત છે. ભગવાને કાંઈ નિયમો બનાવ્યા છે કે ના એક વસ્તુ છે તે બીજાના પરિણામ ન બદલી શકે, એવું કાંઈ ભગવાને કંઈ બનાવ્યું છે? એવી કોઈ રચના કરી છે? એમ તો છે નહીં. તો પછી ભગવાન પણ એને ફેરવવા માટે સમર્થ નથી, અને એમણે પણ એવો કોઈ પ્રયત્ન કર્યો નથી. અને પોતાની મિથ્યા માન્યતા છોડી સમ્યક્ત પ્રગટ કરી, આગળ વધી, ચારિત્રનો પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા. તો એ રાજમાર્ગે ચાલ ને પ્રભુ. છોકરા ચિંતા કરે છે. ચિંતા કરવાની જરૂર શું છે? કેટલી બધી વસ્તુઓ ન સમજાય તો અધ્યાર રાખવાની. મૂળ વસ્તુને છોડવી નહીં. કેમ કે આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી જે વિચારો આવે અને બીજાઓ એમના વિચારો આપણી ઉપર લાદે અન્યમતવાળા, તો એમાં સાવધાન તો રહેવું જ પડે. કેમ કે આત્માની અનુભૂતિ થયા વિના, એટલે કે એવું સમ્યક દર્શન થયા વિના અનેક પ્રકારે શંકાઓ થશે. પણ જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના સંબંધી કોઈ બીજો વિકલ્પ કરવો નહીં. એ તો પરમ સત્ય જ છે, એમ જ ચાલવું. અને એમણે જે બતાવ્યો પુરુષાર્થ જે છે એને છોડવો નહીં. એમ આપણે જિનેશ્વર ભગવાનને માનીએ, એમ આપણે જીનોક્તને માનીએ. અહીંયા છે ને જીનોક્તને, તે માનો ને. જિનેશ્વરે જે કહ્યું છે તે માનો ને. જીનોક્ત, જીને જે કહ્યું છે તેને માનો ને. આપણે એમ માનવાનું છે. પાછું પોતાની શંકા કરે છે તે પાછી વાત કરે છે કે ઠામ શંકા પડે છે. 3 ગાઉના માણસ, ચક્રવર્તી આદિના સ્વરૂપ વગેરે ખોટા લાગે છે. કે પ્રથમાનું યોગની પણ કેટલીક વાતો હોય, આમાં પણ ક્યાંક બીજી વાતો હોય, અને બીજી પણ વાત જે છે કે જેમાં એમ લાગે લોકનું વર્ણન જે છે ને એની અંદર તો કે આવું હશે એવું લાગે છે. પૃથ્વી આદિના સ્વરૂપ અસંભવિત લાગે છે. તો કે છે કે તેનો વિચાર છોડી દો. હમણાં નથી સમજાતું તો એનો વિચાર છોડી દેવો. તો પછી કે છે કે છોડ્યો છૂટતો નથી. એ તો છોડવો જ પડે. છોડ્યો છૂટતો નથી એટલે શું? તમે આટલું બધું સાચું સમજી રહ્યા છો, આત્માના વિશે, આત્માની આસ્થા છે બધું, મોક્ષ માર્ગ વિશે પણ તમે બધું જાણો છો કે જ્ઞાન દ્વારા જ વસ્તુની પ્રાપ્તિ થાય, આટલું બધું. તો પછી આ બધા વિચાર જે છે એને અધ્યાર રાખો ને છોડી દો. એ વિચારને છોડી દેવો ને પોતાના કલ્યાણનું કારણ જે છે એવું આત્મા, એની અનુભૂતિનો પ્રયત્ન જે છે તે કરવો. શા માટે મૂંઝાવો છો? તો કહે છે કે છોડ્યો છૂટતો નથી. પાછો પ્રશ્ન કરે કે શા માટે છૂટતો નથી? છોડ્યો છૂટતો નથી. એ વિકલ્પ છે ને. કહે છે કે જો તેનું સ્વરૂપ તેના કયા પ્રમાણે ન હોય તો તેમને કેવળ જ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું. આ હવે પોતે દલીલ કરે છે શા માટે છૂટતો નથી. એમ પેલા પૂછ્યું, જયારે અંતઃકરણે પૂછ્યું, અંદરમાંથી આવ્યો એવો
સવાલ કે શા માટે તમને નથી છૂટતું, તો પછી એનો ઉત્તર આપે છે કે અમને એટલા માટે નથી છૂટતું કે આ જે જગતનું સ્વરૂપ વગેરે જે વાત આવી, આ લોકનું સ્વરૂપ વગેરે, તો કે છે કે જો તેનું સ્વરૂપ તેના કયા પ્રમાણે ન હોય, જીનના કયા પ્રમાણે ન હોય, તો તેમને કેવળ જ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું એમ થઈ જાય, એમ સિદ્ધ થાય. તો તેમ માનવું, જો આ જે સ્વરૂપની વાત કરી છે એ પ્રમાણે ન હોય તો એનો અર્થ એમ થયો કે એમને કેવળ જ્ઞાન જે કહેવામાં આવ્યું છે, લોકાલોકને જાણે છે, ત્રણેય કાળના બધા જ પદાર્થોની પર્યાયને જાણે છે, આ બધી વાત જે કહેવામાં આવી છે, તો એવું કેવળ જ્ઞાન એમને પછી સિદ્ધ થતું નથી જો બીજી રીતે હોય વસ્તુનું સ્વરૂપ. તો શું કરવું? તો તેમ માનવું, એમનું કેવળ જ્ઞાન જેવું કહ્યું છે એવું ન હતું એમ માનવું. તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું. જો પછી એ જ કેવળી પરમાત્મા જો લોકનું સ્વરૂપ યથાર્થ નથી જાણતા તો પછી કોણ જાણે છે એમ માનવું, અને કોના પ્રમાણે માનવું? કોઈ જાણતા નથી એમ માનવું, અને એમ જાણતા તો બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. જેમણે કહ્યું બધા અનુમાનથી જ કહ્યું છે એમ માનવું પડે. જો એમ માનવામાં આવે તો પછી બંધ મોક્ષ આદિ ભાવની પ્રતીતિથી, તો પછી એમાં પણ એમ જ વાત આવી જશે કે એ બધું પણ અનુમાન છે. બંધ અને મોક્ષ આદિ ભાવનું બધું પ્રતીતિ છે. એટલે અંદરમાં એ જ વિચાર ચાલે છે કે આ જગતમાં આ લોકનું સ્વરૂપ કેવી રીતે છે, આમ હશે એવો જે વિચાર એ છૂટતો નથી. તો પછી એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું એમ કહીએ ને જો એના કરતા જો બીજું નીકળે તો પછી ભગવાન ખોટા પડે, ને એ ભગવાન ખોટા પડે તો પછી કોણ સાચું? આવો વિચાર અંદરમાં એમને ચાલી રહ્યો છે. તો પછી પાછો અંતઃકરણમાંથી જવાબ આવ્યો, કહે છે કે યોગે કરી તેવું દર્શન થતું હોય ત્યારે શા માટે ફેર પડે કે છે? તો પછી બંધ મોક્ષ આદિ ભાવની પ્રતીતિથી આ તે બધી વાત કરી, કહે છે કે યોગે કરી તેવું દર્શન થતું હોય ત્યારે શા માટે ફેર પડે. એટલે યોગે એટલે આત્માના યોગે કરી અને એવું આત્માનું દર્શન થતું હોય તો પછી શા માટે ફેર પડે? બંધ મોક્ષ આદિની ભાવની આ બધી જે વાત જે કરો છો તેમાં ફેર કેવી રીતે પડે, શા માટે પડે? આત્માના યોગે કરીને આત્માનું દર્શન થતું હોય, યોગે કરી તેવું દર્શન થતું હોય ત્યારે શા માટે ફેર પડે? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે એમ કહેવામાં હાનિ શી હતી? એમ કહીએ તો શું વાંધો? કંઈક એવું દેખાતું હતું સમાધિની અંદર, એમ દેખાયું એટલું જ, બીજો કોઈ એનો અર્થ ન માનીએ તો. આ સામી દલીલ મૂકી છે. પેલું કહ્યું ને કે યોગે કરી તેવું દર્શન થતું હોય ત્યારે શા માટે ફેર પડે, તો પછી કહે છે કે સમાધિમાં, તો એમણે સામો પ્રશ્ન મૂક્યો કે જો સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે, સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે, તો એમ કહેવામાં હાનિ શી હતી? તો એમ એમણે કહ્યું હોત તો એમ સર્વજ્ઞ પરમાત્માએ એવો પ્રશ્ન કર્યો, એવું આવ્યું હતું તો પાછું અંતઃકરણ જવાબ આપે છે કે તે કહેવામાં આવ્યું હોય પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતા હાનિ શી? એટલે વાસ્તવિક સ્વરૂપ જે રીતે કહેવામાં આવ્યું હોય પણ અત્યારે વર્તમાનમાં એ શાસ્ત્ર ઉપલબ્ધ ન હોય એમ આપણે માનીએ તો એમાં હાનિ છે? એમાં કઈ વાંધો? સરસ રીતે પાછો જવાબ આપે છે. અંતઃકરણ કહે છે કે ભાઈ શાંતિ રાખ, તને કેટલીક વાત નથી બેસતી બરાબર છે, પણ તને ક્યાં બધા 12 અંગનો ને 14 પૂર્વનો બધાનો અભ્યાસ છે? પહેલા તો તું એક નક્કી કર, તને કેટલો અભ્યાસ છે, તે કેટલો શાસ્ત્ર અભ્યાસ કર્યો છે અને કેવી રીતે કર્યો છે? તારી બુદ્ધિથી કર્યો હોય તે, અને તું કંઈક બીજી રીતે સમજતો હોય, એના અર્થ કરવામાં ફેર પડતો હોય, તે ક્યાં એટલો અભ્યાસ કર્યો છે? એ બધા શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ પણ ન હોય. એટલે જે કઈ છે એમાંથી કેટલીક વાતને તે બેસાડી હોય, કેટલાકના અનુમાનો કર્યા હોય,
બીજાઓએ કંઈક કહ્યું હોય ને કંઈક સમજાવ્યું હોય તો એમાં ફેર આવે એવું બધું થાય એમ તું કેમ નથી વિચાર કરતો? એક દલીલ એમણે કરી, કૃપાળુદેવે અંતઃકરણની સામે દલીલ કરી કે ભાઈ એમને સમાધિમાં એટલે બસ એવી રીતે ધ્યાનમાં અમુક દેખાયું હોય ને એમને પછી અમુક રીતે કહ્યું હોય તો પછી એમને જેમ સમાધિમાં મોટું નાનું દેખાયું છે તેમ કેવું જોઈતું હતું ને એમ. અરે પ્રભુ દિવ્ય ધ્વનિ તો ઓમકાર ધ્વનિ રૂપે બહાર આવી છે પ્રભુ. ઓમ એમાંથી ગણધર ભગવાને પોતે પોતાના ક્ષયોક્ષમ પ્રમાણે આખી રચના કરી છે. પરમ સત્ય એમને એ રીતે પ્રકાશ્યું છે અને એ બધું આપણી પાસે ક્યાં ઉપલબ્ધ પણ છે? એમાં કહેવામાં આવ્યું હોય પણ વર્તમાનમાં આપણી પાસે જે શાસ્ત્રો છે એમાં એ વસ્તુ ન હોય એમ માનીએ તો કઈ વાંધો છે? એમ કે છે કે તે કહેવામાં આવ્યું હોય પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતા અનિષ્ટી. આ અંતઃકરણ પૂછે છે, સામો પૂછે છે તો કહે છે કે હાનિ કઈ નહીં પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. પોતે પોતાની જાતને સમજાવે છે. અંતઃકરણ કેવું જોરદાર છે. એનું અંતઃકરણ કહે છે કે ભાઈ હોય વર્તમાન શાસ્ત્રમાં ન હોય એટલે કઈ નથી એમ કેમ માની લેવાય? કાંઈક એની સ્પષ્ટતાઓ વધારે હશે, બીજી રીતે ઘણી બધી હશે એટલા બધા શાસ્ત્રો. તો પછી કે હા એ વાત ઠીક લાગે છે એમ કે હાનિ કઈ નહીં પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. એમ જેવી સ્થિરતા આવતી નથી. એટલે તો પહેલા કહ્યું કે છોડી દો ને એ વિચાર, તો કે છૂટતો નથી. તો પછી નથી છૂટતા એના કારણ કયા? પછી કે છે કે ભાઈ યોગે કરી અને જે આત્માનું દર્શન થાય છે તો પછી આ બધામાં શું ફેર પડે છે? તો પછી પાછું વાત કરી છે પણ કે એમણે આમ કેવળી પરમાત્માએ આમ કહ્યું હોય આમ કહ્યું, બધું કહેવામાં આવ્યું હોય પણ એ શાસ્ત્ર અત્યારે ઉપલબ્ધ ન હોય તો પછી એમ માનો ને. એમ માનવામાં તમને કઈ વાંધો છે? તો કે ના કઈ વાંધો નથી, કઈ હાનિ તો નથી પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. જો ત્યાં સુધી આવી ગયા. અંતઃકરણ જ્યારે એક વાતને બરાબર સારી રીતે અંતઃકરણ સમજ્યું કરતા અનુભવ સહિત જયારે અંતઃકરણમાં વાત બેઠી છે ને તો એ અંતઃકરણ પાછું નથી પડવા દેતું આપણને. આપણે અંતઃકરણની સાથે રહીએ ને તો આપણી ભૂલ જે છે સુધરી જાય છે. આપણને પડવાનું જે થાય છે એ પણ અટકી જાય છે. આપણા અંતઃકરણને પૂછીએ, અંતઃકરણમાં કેટલીક વાતો જે બેસી ગઈ હોય ને, સારી રીતે બેસી ગઈ હોય, કોઈ પણ જાતના પક્ષપાત વિના જે રીતે બેઠી હોય તો એ વાતો આપણને કામમાં આવે છે. ક્યારે કામમાં આવે છે? જ્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ ને ત્યારે એ કામમાં આવે છે. એ વખતે આપણે બીજા કોઈની પાસે જવાની જરૂર નથી અને મારું અંતઃકરણ શું કહે છે એમ કરી અને આપણે આપણા અંતઃકરણ સાથે જો વાર્તાલાપ કરીએ તો આપણું અંતઃકરણ આપણને સત્ય વાત કહેશે. કેમ કે આપણે આટલા બધા હજારો સ્વાધ્યાય દ્વારા કેટલી બધી વાતને પકડી છે, અંતઃકરણમાં એ વાત બેસી ગઈ છે, અંદર પડી છે. તો જ્યારે એવો પ્રસંગ આવી જાય, કાંઈક પડવાનું થાય, એવો પ્રસંગ આવી જાય, કાંઈક બીજી રીતે થાય, પછી ખોટી દલીલો થતી વાત તો એ વખતે શાંતિથી બેસીને અંતઃકરણને પૂછ્યું કે અંતઃકરણ શું કહે છે? મારું અંતઃકરણ શું માને છે, શું કહે છે? તો તરત જ અંતઃકરણ તો જે છે તે સ્પષ્ટ કહેશે. તે ભગવાન આત્મા છે અને એને આટલા સ્વાધ્યાય વગેરે થયા છે, આ બધી વાત થઈ છે, એવા એક્સપોઝર મળ્યા છે ભગવાનની વાણીના, એટલે એના અંતઃકરણમાં ખૂણે ખાંચરે ક્યાંક તો એ વાત સત્ય પડ્યું જ છે. અને જયારે શાંતચિત્તથી અંતઃકરણ શું કહે છે એમ કરી અને વિચાર કરશે તો એને ખ્યાલ આવશે કરી વર્તમાનમાં હું આ મોટી ભૂલ કરવા જઈ રહ્યો છું. અંતઃકરણમાંથી વાત આવશે જ. અહીંયા અંતઃકરણમાંથી વાત આવી અને એમને બદલાવી નાખે છે. શું કે છે? તો કે છે કે હા આની કઈ નહીં પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. પછી કહે છે કે બીજા પણ ઘણા ભાવોમાં ઠામ વિરોધ દેખાય છે. પાછું કહે છે બીજે પણ એમ કે પાછું વિરોધ દેખાય છે ને એમ. તો પાછું અંતઃકરણ પૂછે છે કે ભાઈ તમે પોતે ભૂલતા હો તો, તમારી પણ ભૂલ થતી હોય તો આ બધું બીજે બધે પણ ઠામ વિરોધ દેખાય, આ બધોમાં તમારી પણ ભૂલ થતી નહીં હોય એની શું ખાતરી? અંતઃકરણે આવું કહ્યું. તો અંતઃકરણે આવું કહ્યું તો પાછું કહે છે કે પણ તે પણ ખરું. હા એ વાત હોઈ શકે, મારી ભૂલ થતી હોય એમ હોય, તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. અમારે સાચું સમજવું છે, અમે સાચું સમજવાના કામી છીએ. કઈ લાજ શરમ માન પૂજા આદિ ના કામી નથી, છતાં સાચું કેમ ન સમજાય?
અંતઃકરણ શું જવાબ આપે છે? હવે કહે છે કે સદગુરુની દ્રષ્ટિએ સમજાય, પોતાથી યથાર્થ ન સમજાય તો સદગુરુની દ્રષ્ટિએ સમજાય. આ અંતઃકરણે જવાબ આપ્યો. અને પછી કહે છે કે સદગુરુનો યોગ તો વાંચતો નથી. પાછો શું પ્રશ્ન થયો? સદગુરુ મળતા નથી, સદગુરુનો યોગ થતો નથી, અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે, તે કેમ કરવું? હવે અમને બીજા સદગુરુ તરીકે માને છે, અમને જ હજી તો મૂંઝવણ છે, અમને એટલું જ્ઞાન નથી, અને બીજા અમને સદગુરુ તરીકે ગણે છે, તો એનું કેમ કરવું? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? અમે કેવી રીતે એમને સમજાવીએ? અમને જ હજી કેટલીક વસ્તુમાં હજી આશંકા થાય છે, શંકા થાય છે, બીજાને કેમ સમજાવવું? બીજાઓ અમને સદગુરુ તરીકે ગણે છે, ત્યારે અમારે કેમ કરવું? કંઈ સમજાવી જતું નથી, અને વખત વીત્યો જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જો આ પણ વાત હતી. એટલે અંતઃકરણમાં એટલે મૂંઝવણ થતી હતી, અને અંતઃકરણમાંથી તે જવાબ આવ્યા, એની સામે પોતે આ બધી દલીલો મૂકી. અને પછી વાત આ છે, બીજા લોકો અમને ગુરુ માને, અમારે એમને શું જવાબ આપવો? આ બધી વાત અમને પોતાને જ એમાં સ્પષ્ટ નથી, અને પાછો સમય તો વીત્યો જાય છે. તો એ કારણથી તથા બીજી પણ વાત કહે છે કે તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી, જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતા તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. તો અંતઃકરણ જવાબ આપે છે. શું જવાબ આપે છે? બહુ સુંદર જવાબ આપે છે અંતઃકરણ કે દર્શન પરિસ એમ જ વેદાય. એને કહેવું એ છે કે તમને દર્શન પરિસ આ રીતે વેદાય છે, એટલે કે છે કે દર્શન પરિસ એમ જ વેદાય. એક પ્રશ્નાર્થ મૂક્યો છે, પણ એની અંદર જ જવાબ આપી દીધો છે. પ્રશ્નાર્થ કરીને એમ મૂક્યું છે, દર્શન પરિસ એટલે કે તમારી જે શ્રદ્ધા છે, તો એમાં શ્રદ્ધાની સામે જે કઈ બીજી વાત આવતી હોય એ વખતે તમારે તમારી શ્રદ્ધાને સાચવી રાખવી. જેમ ભગવાને કહ્યું છે એવી જ શ્રદ્ધાને જાળવી રાખવી. એનાથી વિચિત્ર ઊંધી બધી વાત આવતી હોય, આસપાસમાંથી બધું આવતું હોય, ત્યારે પણ એ શ્રદ્ધાને ટકાવી રાખવી, એ આખો પરિસર સહન કરવાની વાત છે. પરિસર વેદાઈ રહ્યો છે. એ વખતે તમે એકલા હો એક જ બાજુ, અને સામે કેટલા લોકો જૈન દર્શન કરતા વિરુદ્ધ પ્રકારની વાત કરતા હોય, એ વખતે પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રહેવું, એમને કહેલા તત્વને જેમ છે તેમ જ શ્રદ્ધા કરી અને પોતે ટકી રહેવું, અને સામે બીજા લોકોની અનેક પ્રકારની વાતો, ટીકા ટિપ્પણી, અને કેટલીક વખત તો તમારી વાતને હસી કાઢે, તમને મૂર્ખ ગણે, બધું કરે, તો પણ ટકી રહેવું, એનું નામ દર્શન પરિસર છે. દર્શન પરિસર એમ જ વેદાય. આખું મૂંઝવણ થઈ જાય, બધું થઈ જાય, એવી દશા આવી જાય. કેવી સુંદર વાત મૂકી છે આખી. દર્શન પરિસર એમ જ વેદાય. પ્રશ્નાર્થ કહે છે કે તમને દર્શન પરિસર એમ જ વેદાય? દર્શન પરિસર તો કેવી રીતે વેદાય? તમે અડગ રહીને દર્શન પરિસરને વેઠો છો. આ દર્શન પરિસર કહેવાય, અને એને તમે અડગ રહીને ડગ્યા વગર વેદો, એમ દર્શન પરિસર વેદાય. આ રીતે દર્શન પરિસર વેદાય. તમે તો આમ હારી જાઓ છો, બસ ઝેર ખાઈને મરી જઈએ એવી વાત કરો છો તમે. આ અંતઃકરણ કહી રહ્યું છે એમને, હું નથી કહેતો. દેવ જયારે એમ કે છે કે આ કરતા તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે, એમ જયારે કહે છે, તો અંતઃકરણ કહે છે કે દર્શન પરિસર એમ જ વેદાય. આ રીતે દર્શન પરિસર વેદાય એમ સામું પૂછે છે. એમાં કહેવાનો આશય છે કે ભાઈ આ એક પ્રકારે દર્શન પરિસર છે, અને એને અડગ રહીને એ પરિસરને વેદવો જોઈએ. એ પરિસર છે, પરિસર સમજવો જોઈએ. આ બધી વાત જે છે એને એમાં હારી જવાનું નથી, ઝેર પીને મરી જવું આવી વાત, એમ કે હારી જવાની વાત નથી કે એમ કે છે અંતઃકરણ એમનું. તો પછી કે છે કે હા, એમ કે છે કે તે યોગ્ય છે, તમારી વાત બરાબર છે, પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું. હવે પાછી વાત લાવી, કેમ કે અમને લોકો જ્ઞાની માને છે
એવો પરિચય અમારો લોકો સાથેનો છે. આવો પરિચય પડ્યો એટલે હવે ચિંતા થાય છે કે અમે કેમ કરીને બધાને જવાબ આપીએ, શું જવાબ આપીએ, અમને પોતાને સ્પષ્ટ નથી. એટલે કહે છે કે મારી વાત સાચી જ દર્શન પરિચયની, પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ, અમે જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે પડ્યો. એવો એમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું. એવું થયું. એવું શા માટે થયું કે લોકોએ એમને જ્ઞાની માની લીધા, એવી માન્યતા સહિતનો પરિચય શું કરા થયો? એવું ન થયું હોત તો શું વાંધો હતો? તો પછી તે બનનાર. અંતઃકરણ જવાબ આપે છે કે તે બનનાર, એ બનવાનું હતું તો બન્યું. લોકો તમને જ્ઞાની માને એમ જ બનવાનું હતું તો બન્યું. એને કોણ ફેરવી શકે? અને પછી કે છે કરે એ દુષ્ટ આત્મા, પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મ બંધ કર્યા, તો હવે તું તેના ફળ ભોગવે છે. કઈ એમને થયું છે? પૂર્વે એવા ભાવ કર્યા હતા તો એ પ્રમાણે બધું આ એવા કર્મના ફળ આવ્યા છે, તો તેના ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. અંતઃકરણ એમ કે છે, ઝેર તો પીવાની વાત નથી કરી, પણ એમ કે છે કાં તો ઉપાય તત્કાળ કર, એનો ઉપાય કર, એમ કેવું છે. કહેવાનો આશય આખો એ છે. અંતઃકરણ એમ કે છે કે રે આવા બધા વિકલ્પોમાં તું પડે છે એ દુષ્ટાત્મા. એ બધું જે કંઈ છે, સંયોગો આવી રહ્યા છે, જે કંઈ બની રહ્યું છે, એમાં એ ખેને કારણે પૂર્વના કર્મનો ઉદય એવા આવ્યા છે. આ એક પ્રકારે દર્શન પરિષદ કહેવાય. એને સમજી અને શાંત રહેવું જોઈએ, એનો ઉપાય કરવો જોઈએ. એનો ઉપાય તત્કાળ કર, એમ કે છે. અંતઃકરણ એમનું એમ કહી રહ્યું છે. પછી યોગ સાધના કરું? કૃપાળુભાઈ પૂછે છે શું કરવું, ઉપાયમાં શું કરવું? યોગ સાધના કરું? તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી. એવી યોગ સાધના થી કોઈ એવી સફળતા પ્રાપ્ત થતી નથી. તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી. 161મો પત્ર થયો અને એના પછી 162મો પત્ર છે. એમાં એ જ રીતે આગળ વાત ચાલે છે અને બહુ સંવાદ બહુ સરસ રીતે છે. પણ મને લાગે છે કે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.